હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? 5:30 વાગી ગયા છીએ અને પાછા વોકિંગમાં નીકળી ગયા છીએ. ચલો પ્રણવભાઈ, જલ્દી કરો, આજે મોડું થઈ ગયું છે થોડું, તો ચલો ફટાફટ કરીએ રનિંગ કમ્પ્લીટ. સવારમાં ફૂલ પબ્લિક. લગનની ગાડી અત્યારમાં કોકના લગન લાગે. જાન ગઈ તારે જોરદાર. પેલા 8-10 ગાડી હતી ની. કુંડી હાવ ખાલી થઈ ગઈ હતી. વોકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે એન્ડ પહોંચી ગયો છું ઘરે. મજા આવી ગઈ સવારમાં વોકિંગ કરવાની આજે તો. હલો, રોટલી નથી ખાવી લાગતી આને. શીરો ખાઈ ગયો, રોટલી નથી ખાવી આને, બિસ્કિટ ખાઈ લે બીજું. વાગી ગયા છે 10 એન્ડ ટાઈમ થઈ ગયો છે જવાનો વર્ક પર. હાલો બા, જય માતાજી. ચલો હું નીકળું. ગાઈસ, કામમાંથી થઈ ગયો છું ફ્રી એન્ડ નીણ લેવા માટે આવ્યો છું. આજે તારીખ 12 છે અને મારા નાના સ્વર્ગવાસ થઈ ગયા હતા, એ તારીખ છે આજે. એટલે ગાયોને નીણ આજે નાખી દઉં અને નીણ લઈને ઘર પાસે આપણા ત્યાં ઘણા ઢોર હોય છે, તો ત્યાં બધા ઢોરને ખવડાવી દઈએ. હું આમ જોયા વગર હાલો છો, ભટકાઈ જાહો. હું ટીટીટ મારતા ધ્યાન આમ હતું, હમણાં ઓલા ભાઈ ઠોકી દે તમને. એવું હતું? શું છે શાંતિ? જીવા વાડીએ વાયુ કે નહીં કઈ કે કાઢી નાખ્યું બધું? કપા ઉભો છે. એક વીણી તો જવા દીધી ને. બીજી પછી 2 દી પાઈન કરવાની છે. કેટલી વીણી થાય? બસ ગાઈસ, વાગી ગયા છે 2:45 એન્ડ મમ્મીએ કામ પકડાઈ દીધું છે કટકા કરવાનું. શેમાં નાખવા છે? થઈ ગયા છે કટિંગ. અલ્યો મમ્મી, ખજૂર પાક બનાવો કે અંજીર પાક બનાવો છો? તમે નકરો અંજીર જ દેખાય છે. વાહ, મજા આવી યાર. મિક્સ કરી નાખું હું એ બધી. વાહ, એમનું ખાવાનું મન થઈ જાય. વાહ, જોરદાર લાગે અમને. હા, આ ચશ્મા ભાગ્યાના છે, કેદી ના પડ્યા છે. વાહ, ભાગ્યશ્રી લાગશે તું તો. શું કે છે ના તું? ચલો, શરમાઈ બહુ છે આમ. કેમ કુણી કુંવારી છોકરી હોય. ભાગ્યાને ફોન કર્યો છે, હમણાં આવે છે ચશ્મા લેવા. હમણાં જોજો કેટલા વાળા છે, હમણાં પૂછું હું કીએ. એને તો મને એમ કીધું મફતમાં આવેલા છે. કોકના બૂચ માર્યા. હે મિત્ર, તારા અનમોલ ચશ્મા કેટલા વાળા ભાગ્ય? એવું હોય તો તું સાચો. હવે મારો મિત્ર સાચું કહી દીધું. क्या बात है सर, क्या बात है सર. પબ્લિક ખુશ થઈ ગઈ યાર. આપણે ખુશ કરવા તો બેઠા છીએ. વાહ મિત્ર વાહ. શું છે હમણાં હગાઈ બગાઈ છે? એ તું અહીંયા ના રહેવા દે. હા રહેવા દે. તારી હગાઈ નથી હમણાં? મારી કઈ નથી. તો કેદી જાય તો વેહી જાય. એ તો મારો નાથ જાણે હે મિત્ર. ઠાકર કરે ઠીક. બાકી ક્યાં કોઈના બાપની બીક હે? મીઠા છે નહીં હાકર જેવા. બહુ સરસ છે. વધારે પાકી ગયા. આ સહેનસા બેઠો
ત્યાંથી કેવો અવાજ કરતો હતો મારે બાયણે નીકળીને જોવું પડ્યું. મેં કીધું આ ક્યાં અવાજ કરે છે ડાકો. જય માતાજી. કામ છે થોડુંક પતાવી આવું, બુટ ફિટ કરી આવું. અલે પી લે વાંધો ને પી લે. ડરે છે અલે તું પી લે. બે બીકણા છે. કઈ નાસ્તો કરવો તો ભાઈ બનાવી દો તો આમ જો ચાઇનીઝ બાઇનીઝ પંજાબી ઢોસા અત્યારે હાલે દેશી તંદૂરી નાન રોટી. આ પાછું આમ ભાગ્ય સ્ટાઇલ મારવા માંડે યાર. આપણા વિડીયો ઉતારીએ ને આપણા આમ હરકો થઈ જાય કાં મોઢું હંતાડ દે એવું કરે યાર. હવે હું ના મોટા માણા થઈ ગયા ઊંચામાં આવી ગયા. હું અને આપણે નાના બ્લોગર છીએ આપણે. ચશ્મા પહેરો ચશ્માનું શું હોય યાર. હવે તમે આમ જો તો ખરા એક્સેસ ને હાલ ભઠ્ઠો કરવા જાવું કામ જોજો નાકમાં ના ચોટી દે. રીલ્સ ઉતારવા હાટુથી ને ભઠ્ઠો કરી પણ આ નકરો ધોવાળો થાય. ગોટા ને ગોટા નીકળે છે. ભઠ્ઠો નથી થતો ઘડીકમાં. દોરા બનાવવાનું અત્યારે કન્ટિન્યુ કામ ચાલુ છે. ચાઇના દોરી જેને જોતી હોય ઉત્તરાયણ આવે છે તો એ જયરાજ જાડેજાનો કોન્ટેક કરે. અત્યારે કાર્યવાહી ચાલુ જ છે ચાઇના દોરીની. બતાવી દો તો એકવાર દોરી આમ જો ઓરિજિનલ ચાઇના દોરી. તો કોઈને ચાઇના દોરી લેવી હોય તો અગાઉથી ઓર્ડર લખાવજો, એ મુજબ બનાવી દેવામાં આવશે. ઓકે ठीक है. ક્યાં સુધી કર્યો દોરો? ઓહો નીચેથી લઈને. ગાઈસ આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. To the right,